ભદ્રાયુભાઈ 9 વાગે આપણી બાજુમાં આવી ગયેલા, પણ આપણી ગલીની ભૂલામણીએ એમને અડધો કલાક પ્રદક્ષિણા કરાવી અને ભદ્રાયુભાઈ વી આર સોરી ફોર ઇનકન્વિનિયન્સ. આપણે લાંબી વાત ન કરતાં આપણે એમને જ સાંભળવા છે. માત્ર હું કોઈ ભૂમિકા નહીં બાંધું, એટલું જ કહીશ, આપણું એ સદભાગ્ય છે કે ભદ્રાયુભાઈ આપણી સાથે છે. 4 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં પેરિસથી આવ્યા, તરત રાજકોટથી મુંબઈ, કાલે સવારે જૈન યુવક સંઘમાં, પછી પાછા બેક ટુ પેવિલિયન અને ત્યાંથી પાછા બીજા 2 ઠેકાણે આણંદ વગેરે એમના પ્રવચનો છે. બસ આટલું જ બતાવી આપે છે કે એમનું વક્તૃત્વ, એમનું નેતૃત્વ અને સાથે એમની વિદ્વત્તાનું આ બધું જ પ્રતિબિંબ પાડે છે. અને એક જ વાક્ય કહું, બધું સમજાઈ જશે કે મોરારી બાપુ એમ કહે છે કે કલમ અને કાયાથી એ ગણપતિ છે. હવે કાયાથી ગણપતિ છે એ તો દેખાય, પણ કલમના કેવા ગણપતિ છે એનું તમને અહીંયા પ્રતીતિ થશે. મેં ક્યારે એમને આમંત્રણ આપ્યું હશે? હું તો એમના પ્રેમમાં છું. મેં જ્યારથી સાંભળ્યા ને કીધું, માસ્ટર હવે આવા બીજા ગણપતિ, બીજું મહાભારત લખવું હોય તો પણ મળે નહીં. પીજીમાં તો ભણાવે, કેજીમાંય ભણાવે. આજે મને કોઈ પૂછે પીજી ભણાવી દો, પોસ્ટ ગ્રેજ્યુએટ, પણ કેજીની જે સ્કિલ એ ત્યાંથી માંડી ઠેઠ ત્યાં સુધી, ત્યાંથી પાછા એજ્યુકેશનમાં, ત્યાંથી પાછા પીએચડી કરે, વિષયો પણ જુદા જુદા. ડૉક્ટરેટ કર્યા પછી એમના હાથ નીચે દેશના અને વિદેશના લોકો ડૉક્ટરેટ કરે, યુજીસીનું કામ કરે, પુસ્તકો લખે, ઘણા બધા પુસ્તકો. એ પણ લગભગ 21, 23, 35 એટલા પુસ્તકો લખાયા અને મોટાભાગના બેસ્ટ સેલર બન્યા. દિવ્ય ભાસ્કર, ફૂલછાપ, કચ્છ મિત્ર, આ બધામાં પણ એ છવાયેલા જ છે, લોકોના હૃદય સુધી પહોંચેલા છે. વક્તાનો લાંબો પરિચય ના આપતા આપણે એમના વક્તૃત્વને સાંભળીએ. સાચી એમની ઓળખાણ એ જ છે. આદરણીય નવનીતભાઈ અને નવનીતભાઈ, કારણ કે હું નવનીતભાઈને જ ઓળખું છું અને નવનીતભાઈને જ ઓળખવાથી અહીંયા પહોંચી શક્યો છું. એટલે તમે સૌ નવનીતભાઈમાં આવી ગયા. આમ પણ નવનીતનો અર્થ થાય માખણ, જે ખૂબ નિતાર્યા પછી ઉતરે. મને ખબર પણ પડી કે આજે ખૂબ નિતાર્યા પછી અહીંયા પહોંચાય એવું હતું. હું આપ સૌની ક્ષમા પ્રાર્થના કરું કે મેં આપની થોડી મિનિટો લઈ લીધી છે, પણ મુંબઈ નગરીમાં ક્યારે શું થાય ખબર નથી. અને લેફ્ટની ટ્રાફિક સાઇડ ખુલે એને બધા રાઇટવાળા રોકીને ઊભા હોય તો શું હાલત થાય, એ મારો અનુભવ છે. હું 7:30 નીકળ્યો છું અને અત્યારે અહીંયા પહોંચ્યો છું. છેલ્લા લગભગ અડધી પોણી કલાકથી તમારા એરિયામાં જતો, એટલે ઓરા કહીએ ને આપણે, ઈશ્વરને એક ઓરા હોય છે, એની આજુબાજુનું ચક્ર. એટલે હું હતો આ વિસ્તારના ઓરામાં, પણ જે વર્ચ્યુઅલ હોય છે અને રિયલ થતાં વાર લાગતી હોય છે. મને બહુ આનંદ છે કે હું આપની વચ્ચે આવી શક્યો છું અને આદરણીય શ્રી નવનીતભાઈએ કહ્યું તેમ દોડમ દોડાવ્યો છું. 36 કલાક પહેલાં પેરિસ અને આજે મુંબઈની મોહમય નગરીમાં. મિત્રો, મેં થોડો વિચિત્ર વિષય આપ્યો છે. વિચિત્ર વિષય એટલા માટે કે આશ્ચર્ય થાય કે આવો વિષય કેમ આપ્યો હશે. મેં નવનીતભાઈને કહ્યું કે સંયમથી સહજ સુધી એવા વિષય ઉપર હું વાત કરીશ. હું સામાન્ય રીતે એવું માનું છું કે આપણે લોકો આમ ધર્મઘેલા માણસો છીએ. કાલિદાસે કહ્યું તો ઉત્સવ પ્રિયાહા જનાહા, પણ જો કાલિદાસ અત્યારે આવે તો એણે વાક્ય બદલવું પડે અને ઉત્સવ ઘેલાહા જનાહા એવું કરવું પડે. તમે અઠવાડિયા પછી એનો પાકો અનુભવ કરશો. મેં અત્યારે થોડો કર્યો. રસ્તામાં એક મોટા બધા ગણપતિ લઈને લોકો નીકળ્યા હતા અને એને ટ્રાફિક જામ કર્યો હતો. એટલે આપણો ઉત્સવ ઉજવવાની સ્ટાઇલ પણ એવી છે કે જેમાં ભારોભાર બીજા પ્રત્યેની હિંસા રહેલી છે. હિંસાનો સાદો અર્થ એવો કે મારા કોઈ પણ મનસા વાચા કર્મના કૃત્યથી કોઈ ડિસ્ટર્બ થાય તો એ હિંસા છે.
મારાથી કાંઈ એવું ન થવું જોઈએ કે જેને લઈને બીજાને કોઈ ખલેલ પહોંચે, જરાક પણ કોઈ ડિસ્ટર્બ થાય. તો જે ઉત્સવનું એક પણું છે એમાં નેચરલી આપણે આ દિવસોમાં ભગવાન વિશે ખૂબ વાતો કરવાના છીએ અને કરવી જોઈએ. પણ મને એવું લાગ્યું કે હું ભગવાનની સીધી વાત કરું એની બદલે ભગવાનને કહેલા એક સુંદર મજાના શબ્દથી મારી વાત શરૂ કરું અને એ પેઢી દર પેઢી શબ્દ કેમ બદલવો જોઈએ એના સુધી હું લઈ જાઉં. મિત્રો, હું આપની સાથે 3 મહત્ત્વના શબ્દોની ચર્ચા કરવાનો છું. એમાંનો પહેલો શબ્દ છે સંયમ અને છેલ્લો શબ્દ છે સહજ. આ સંયમ શબ્દ ક્યાંથી મળ્યો? મારી પાસે હું પુસ્તક એટલા માટે ભેગો લઈને આવ્યો છું કે મને મુંબઈનો અનુભવ છે કે ઘણા લોકો છૂટ્યા પછી પૂછે કે આ તમે ક્યાં વાંચ્યું હતું? મુંબઈના લોકો છે એટલે શેર માર્કેટમાં વધુ અસર પામેલા લોકો હોય એટલે એને હંમેશા કાગળિયામાં વધુ રસ પડે, એટલે પુસ્તક પણ હું સાથે લઈ આવ્યો છું. અને એ મુકુલ કલાર્થીનું નવજીવન પ્રેસે બહાર પાડેલું પુસ્તક છે ભગવાન મહાવીર સ્વામી. એમાંથી મને આ શબ્દ અને આ વાત મળી છે. સીધી સાદી વાત, ભગવાન મહાવીર છે એ પાર્શ્વનાથ પરંપરાના આપણા સૌના ગુરુદેવ છે, ગુરુવર્ય છે, ભગવાન છે. અને એમની ચાતુર્યામી પરંપરામાંથી તેઓ આગળ આવ્યા અને ચાતુર્યામીની અંદર સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ એવા 4 એમણે વ્રત વર્ણવ્યા. તમને એમ થાય કે 4 જ છે, ના 4 નથી, પણ શરૂઆતમાં એમણે 4 આપ્યા છે. એ ક્યાં આપ્યા છે, કયે સમયે આપ્યા છે, એનો આધાર મારી પાસે ઉપસ્થિત છે. સંયમો ખલુ ધમ્મો, સંયમ એ જ ધર્મ છે, એવા સૂત્રથી એમણે સંયમ શબ્દ આપ્યો છે. પણ ધીમે ધીમે કરતાં જે વાત મેં શરૂઆતમાં કહી એવું મહાવીર સ્વામીને પણ ત્યારે લાગ્યું કે આ ધર્મને જો આપણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ એ 4 જ વ્રતમાં રાખીશું તો આ ધર્મ અને સમાજ ઝાલ્યા ઝલાશે નહીં. કાળક્રમે પહેલાંના વખતમાં જે લોકો કહી ગયા એને બદલી નાખવાનું કામ આપણે બહુ સારી રીતે કરીએ છીએ. વ્યાખ્યાઓ બદલી નાખવી, ચરિત્રો બદલી નાખવા, વર્તન વ્યવહારો બદલી નાખવા, એના અર્થઘટનો જુદા કરી નાખવા. આપણને સૌને ખ્યાલ છે થોડા વર્ષો પહેલાં ગાંધી સર્વસરી હતા અને છેલ્લા થોડા વર્ષોથી હવે ગાંધીનું સ્થાન બીજા લોકો લે એના માટેના પ્રયાસો આપણે કરીએ છીએ. કદાચ 2025 પછી આપણે ગાંધીને ભૂલશું, કારણ કે પ્રયત્નપૂર્વક ગાંધી ભૂલાય એવા આપણે પ્રયાસો શરૂ કર્યા છે. વાંધો નથી, કાળક્રમે બધું બદલાતું રહે તો એ બદલાય એમાં આપણે કોઈ વાંધો નથી. પણ મુદ્દો એ છે કે ધર્મ અને સમાજ એ બે જો બદલાવ કરવે, આગળ ચડે, તો એ માત્ર સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહથી નહીં ચાલે. એવું જ્યારે ભગવાન મહાવીર સ્વામીને લાગ્યું ત્યારે એમણે સંયમ શબ્દ એમાં ઉમેર્યો છે. આ સંયમ શબ્દ એમાંથી આવ્યો. એમને એવું લાગ્યું કે ધર્મને અને સમાજને સંયમની જરૂર છે. સંયમ એટલે લગામ, સંયમ એટલે એક પ્રકારનું અનુશાસન, સંયમ એટલે એક પ્રકારના નીતિમત્તા, વ્રત વગેરે. આમ થાય અને આમ ન થાય, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આચાર સંહિતા, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એ સંયમ. આપણે અહીંયા બેઠા છીએ તો જે કરી શકીએ તે મંદિરનો ભાવ છે, માટે મંદિરને ધ્યાનમાં રાખીને કરી શકીએ. તમે સૌ પછી કોઈ બીજા નવરાત્રિના વ્રતમાં જાઓ કે બીજી કોઈ જગ્યાએ જાઓ કે થિયેટરમાં જાઓ ત્યારે તમે આટલા ઠાવકા થઈને ન બેસો તો ચાલે. સામાન્ય રીતે આપણે બેસતા હોતા નથી. એટલા માટે કે એ જગ્યા બદલી છે. જગ્યા બદલી છે એટલે એનો ઓરા બદલ્યો છે, એટલે એનું ભાવાવરણ બદલ્યું છે. જેવું ભાવાવરણ બદલે છે એટલે આપણામાં પણ ફેરફાર થાય છે. તો જ્યારે જ્યાં બેઠા છો ત્યારે ત્યાં કેમ બેસવું, કેમ વર્તવું, કેમ જીવવું, એ જે નીતિ નિયમો છે એને સંયમ કહેવાય. આ ક્લિયર વાત આપણે સમજી લઈએ. હું તમારી સાથે પ્રવચન કરતાં સંવાદ રૂપ વધુ પસંદ કરીશ. સંયમનો અર્થ આટલો સમજવો એટલા માટે જરૂરી છે કે મહાવીર સ્વામીને એમ લાગ્યું કે આ સત્યની વ્યાખ્યા બદલશે, તો સત્યને એક વ્યાખ્યામાં મૂકીને એને સંયમિત કરો. હું આપને એક સાદું ઉદાહરણ આપું જે હું ને તમે બધા અનુભવીએ છીએ. માણસ તરીકે એમાં માણસનો કોઈ ખરેખર વાંધો નથી. તમે એક ભોજન સમારંભમાં ગયા છો
અને એ ભોજન સમારંભ છે એ જૈનો માટેનો ભોજન સમારંભ છે. દેટ મીન્સ યુ આર શ્યોર કે ત્યાં જે ભોજન હશે તે જૈનો આરોગી શકે એવું હશે, આ નિશ્ચિત છે. પણ તમે કોઈ જનરલ સમારંભમાં ગયા છો તો ત્યાં તમારે પૂછવું પડશે કે જૈન ભૂત જુદું છે. યુ નીડ ટુ આસ્ક. હવે તમે કોઈ ઇન્ટરનેશનલ લેવલે જાઓ છો, આંતરરાષ્ટ્રીય સ્તરે ગયા છો, અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ કોન્ટિનેન્ટલ હોટલમાં ગયા છો અને ત્યાં તમને કહેવામાં આવ્યું કે બ્રેકફાસ્ટ અવેલેબલ છે, તમે બ્રેકફાસ્ટ કરી લેજો, તો આપણે પહેલો શું તપાસ કરીએ છીએ? વેજીટેરિયન છે? સાચી વાત છે. લીલો ચાંદલો કર્યો છે માથે, જે ખાવાનું હોય એની ઉપર લીલો ચાંદલો એટલે વેજીટેરિયન, અને લાલ ચાંદલો એટલે નોન વેજીટેરિયન. જેમાંથી લોહી નીકળે તે લાલ ચાંદલો, અને જેમાંથી તૃણ જેવી લીલાશ નીકળે તે વેજીટેરિયન, એને શાકાહારી કહેવાય. તૃણ એટલે દર્ભ, શાસ્ત્રમાં જેના માટે શબ્દ છે દર્ભ, ઘાસ, નાનકડું. કૂણું એને ઘાસ કહેવાય, કૂણું હોય તે. તો પહેલાં તમે એવું પૂછો કે ભાઈ વેજીટેરિયન ક્યાં છે. હવે સાથે જ માની લો કે કોઈ પ્યોર યુરોપિયન તમારી ભેગો એ જ હોટલમાં ઉતર્યો છે અને એ પણ બ્રેકફાસ્ટ કરવા આવે છે, તો એ કયો પ્રશ્ન પૂછશે? એ કયો પ્રશ્ન પૂછે? નોનવેજ ક્યાં છે? નેચરલી. એનો અર્થ એવો છે, સમજજો બરાબર મિત્રો, એનો અર્થ એવો છે કે તમને જે વૃત્તિ અને સંસ્કારે ઉછેર્યા છે એની તમે ડિમાન્ડ કરો છો. એનો અર્થ એવો નથી કે પહેલો માણસ જેને જે ડિમાન્ડ કરી તે નકામો છે. સમજજો બરાબર છે. અંગ્રેજીમાં એક વાક્ય છે, વી આર નોટ એન્ટી ઇન્ડિવિજ્યુઅલ, વી આર એન્ટી એરર. આ વાક્ય જરા સાદું સીધું છે, પણ આપણે વ્યક્તિના વિરોધી ન હોવું જોઈએ, પણ આપણે વ્યક્તિએ કરેલી ભૂલના વિરોધી હોવું જોઈએ. હવે સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ કે વ્યક્તિની એક ભૂલ થાય એટલે આખો એના ઉપર ચોકડી મારતા હોઈએ છીએ. આપણો સામાન્ય સ્વભાવ આવો છે. કોઈ આજે ભૂલ કરી એટલે કાયમ માટે આપણે એમ કહીએ, બીજાને આપણે મેસેજ આપે ધ્યાન રાખજો હો, ભદ્રાયુભાઈને બોલાવો તો 9નો ટાઈમ હોય ને તેને 8:30નું કહેજો. કેમ? તો કે એનું હળું મૂળ આવવા ટેવાયેલા છે. આપણી નોલેજ છે, એમાં કાંઈ વી આર કોમન હ્યુમન બિંગ, આપણે સાદા મનોવૈજ્ઞાનિક માણસો છીએ એટલે આવું થાય. પણ ભૂલના વિરોધી છીએ, આખી વ્યક્તિના નથી. હવે પેલા માણસે જઈને નોનવેજ માગ્યું એટલે તાત્કાલિક આપણું નાકનું ટેરવું એના તરફ ચડે છે. અને આપણે બહુ જ ઉગ્ર હોઈએ અથવા તો બહુ કટ્ટર હોઈએ તો આપણે એ માણસ સામે આમ ઉપરથી નીચે સુધી જોઈ નાખીએ છીએ, એ કેવો છે આ, કેમ? તો કે નોનવેજ ખાય છે. પછી આપણી વાત આગળ ચાલે, નોનવેજ ખાય છે એટલે ઘાતકી હોવો જોઈએ, ઘાતકી એટલે એ ક્રૂર હોવો જોઈએ, ક્રૂર એટલે એ ક્રોધવાળો હોવો જોઈએ, ક્રોધવાળો એટલે આમ હોવો જોઈએ, ગમે તેની ઉપર ઘા કરી લેવાની મનોવૃત્તિવાળો હોવો જોઈએ. એ બધા હાળા આવા જ હોય છે. આવું એક તારતમ્ય બંધાઈ જાય. કારણ કે લોહી સાથેનો આપણો સંબંધ આ શબ્દોમાં છે. ક્રૂર, ઘાતકી, ક્રોધ, આક્રંત, આ બધું એમાં છે. હવે યાદ એ રાખો કે તમને જે સામાન્ય રીતે થવી જોઈએ એવી જે ઈચ્છા થઈ અને તમે શાકાહારીની માગણી કરી, એવી જ ઈચ્છા, એનાથી લેશ માત્ર ખરાબ નહીં એવી ઈચ્છા એ વ્યક્તિને થઈ છે. આ વાત તમને કદાચ વિચિત્ર લાગે કે એવું માની શકાય. હા, એવું માનવું જોઈએ, એ સત્ય છે, પણ આપણે માનતા નથી. આ સંયમ શબ્દ કેમ જરૂરી પડ્યો? કે સત્યની વાત કરશો તો તાત્કાલિક મેં કહેલું છે તે જ સત્ય સાચું એમ વ્યક્તિ કહેશે. અહિંસા બીજું મહાવ્રત. અહિંસા માટેના મારા તમારા ધોરણો નક્કી છે. કોઈની ઉપર ઘા ન કરો એ અહિંસા. ના, એવું નથી. હવે અહિંસાનો નિયમ બદલેલો છે. ટ્રાફિકમાં જતા હો ને ટ્રાફિકના સિગ્નલને તોડો નહીં તો એ પણ અહિંસા છે. અને કોઈને ખોટી બાજુથી ઓવરટેક કરીને ભાગો તો તે પણ હિંસા છે. આ નોર્મ્સ બદલ્યા છે. એટલા માટે સત્ય એટલે શું, હિંસા એટલે શું, એના નોર્મ્સ ફિક્સ કરવાનું કામ સંયમ નામના શબ્દએ કર્યું. અસ્તેય, ચોરી ન કરવી, અપરિગ્રહ, આ બધાને બાંધ્યા
સંયમ શબ્દ. આ શબ્દ કોણે આપ્યો? મહાવીર સ્વામીએ. મારી પાસે એનો આધાર છે. પાર્શ્વનાથીય પરંપરાના ચતુર આયામમાં એક પાંચમો આયામ મહાવીર સ્વામી એટલે ઉમેર્યો કે એને ડાઉટ હતો કે ધર્મ અને સમાજ એમાં જો આ ચોથું ઉમેર્યા પછી પાંચમું નહીં મૂકીએ તો બેફામ બનશે, બે લગામ બનશે, અમર્યાદિત બનશે. માટે સંયમ શબ્દ આવ્યો. હવે બને છે શું? મારે તમારી સાથે થોડીક નિખાલસ વાતો કરવી છે, કારણ કે હું બહુ સુસ્તું વાતો કરવા ટેવાયેલો નથી. સારું લાગે એના કરતાં સાચું લાગે તે કહેવા ટેવાયેલો છું. હકીકતમાં પછી સંયમ શબ્દ છે એ રહેતા 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 બ્રહ્મચર્યનો પર્યાય બન્યો. મહાવીર સ્વામીએ જે 5 વ્રતો આપ્યા એમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તો આપણને તો એક શબ્દ બ્રહ્મચર્ય છે, પણ એનું ઇન્ટ્રોડક્શન વિથ ધ હેલ્પ ઓફ સંયમ થયું. બીજા શબ્દોમાં કહીએ તો મર્યાદા. ખરેખર બ્રહ્મચર્ય એટલે બીજું કાંઈ જ નથી. મર્યાદામાં રહેવું તે બ્રહ્મચર્ય છે. સંયમિત રહેવું તે બ્રહ્મચર્ય છે. જ્યાં જેમ વર્તાતું હોય ત્યાં તેમ વર્તવું એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યને ને લગ્નને કોઈ સંબંધ નથી. બહુ જ ખુલ્લી વાત કરું સાહેબ, આપણા મનમાં ઠસાવી દીધેલી બાબતો છે. બ્રહ્મચર્યનો અર્થ આવો: જ્યારે જ્યાં જેટલું કરવું જોઈએ ત્યારે ત્યાં તેટલું કરવું, એ હું પાળું તો એ મારું બ્રહ્મચર્ય છે. ખરેખર તો બ્રહ્મમાં ચર્યા એવો શબ્દ છે. બ્રહ્મ એટલે અખિલ બ્રહ્મ. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અને એ બ્રહ્મમાં હું રમમાણ રહું, એનો અર્થ બ્રહ્મચર્ય છે. બીજો કાંઈ અર્થ નથી. આપણે એને જોડ્યો, સેક્સ સાથે જોડ્યો, પરણવા સાથે જોડ્યો, લગ્ન સાથે જોડ્યો, સંતતિ સાથે જોડ્યો. એ કેમ જોડ્યું? કારણ કે જોડીને શબ્દના આધારે આપણે આપણું કામ પાર પાડવું હતું. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને સંયમ, જે ભવિષ્યમાં શબ્દ બન્યો બ્રહ્મચર્ય. મેં આ 5 મુદ્દા ક્લિયર કર્યા. મારે એનાથી આગળ જવું છે, સંયમ ઉપર અટકી નથી જવું. એટલા માટે મેં જુદો વિષય આપ્યો છે. મહાવીરીય પરંપરામાં અકબંધ રહીને જો મારે સંયમ સાથે કોઈ બીજો શબ્દ મૂકવો હોય તો હું સંયમથી એક મુઠ્ઠી ઊંચેરો શબ્દ એ બુદ્ધની પરંપરામાંથી લઉં, અને એ સમ્યક શબ્દ છે. સમ્યક શબ્દ છે. સમ્યક એટલે મને તમને ખ્યાલ છે, થઈ શકે તે. સમ્યક દર્શન, સમ્યક આહાર, સમ્યક નિદ્રા. સમ્યક નિદ્રાનો અર્થ એવો કે અઘોરીની જેમ ઘોર્યા નહીં કરવાનું, કુંભકર્ણની જેમ સૂતાય નહીં રહેવાનું, અને સાવ ન સૂવો એવું નહીં કરવાનું. સમ્યક મધ્યસ્થ. બુદ્ધ મધ્યમ માર્ગી છે. જીવનના એણે મધ્ય માર્ગ ઉપર ચાલવાનું કહ્યું છે. આ બાજુએ નહીં, આ બાજુએ નહીં. એ જો ચાલો તો ક્યારેય તમારે બ્રહ્મચર્ય શબ્દનો બહુ ઉપયોગ ન કરવો પડે. તમારે વચ્ચેના માર્ગે ચાલવાનું છે. સમ્યક એટલે સમભાવી. ખાવું તો ભૂખ્યાય ન રહેવું અને દાબી દાબીને ન ખાવું. દેટ ઇઝ સમ્યક આહાર, સમ્યક નિદ્રા. આ જે સમ્યક શબ્દ આવ્યો એ બુદ્ધે આપ્યો. એણે એમ કહ્યું કે સમ્યક સંયમનો પર્યાય બની શકે. કેમ? જરા મિત્રો થોડોક ખ્યાલથી સમજજો. સંયમ છે એ જો યાદ રાખીને આપણે લઈએ છીએ તો સંયમમાંથી ધીમે ધીમે આપણે જડતા તરફ જઈએ છીએ. હું ઉદાહરણ આપું કેમ જડતા થાય છે તેના. આપણે એમ કહ્યું કે સંયમ એટલે વ્રત, નિયમ, નક્કી કર્યું તે આમ જ કરશું તે સંયમ મારો. દાખલા તરીકે કેટલાક ધર્મોએ નક્કી કર્યું બહેનોનું મોઢું નહીં જોવું. કેમ? તો કે અમારો સાધુઓનો આ સંયમ છે, અમારા શાસ્ત્રમાં લખ્યું છે. મિત્રો તમે થોડા અંગત છો એમ માનીને કહું, શાસ્ત્રો ક્યારેય ખોટું લખતા જ નથી. શાસ્ત્રોને આપણે આપણા પ્રમાણે ફેરવીને એના જુદા અર્થઘટનો કરીએ છીએ. બહેનોનું મોઢું ન જોવું એવું નથી લખ્યું. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સાધુ નૈષ્ટિક બ્રહ્મચારીએ પોતાની જાતને સ્ત્રીથી દૂર રાખવી, સ્ત્રીને દૂર નથી રાખવાની. ખ્યાલ રાખજો બરાબર. આ વાત એટલે સ્પષ્ટ કરું છું, બહુ મોટે પાયે ચાલે સાહેબ. સમારંભની અંદર બહેનો સામે ન બેસે એવો આગ્રહ રાખવામાં આવે.
જે આગ્રહ રાખનારો માણસ હોય એ પણ એક બહેન જેને માતા કહેવામાં આવે એની કુખમાંથી જન્મેલો હોવા છતાં. તો ક્લેરિટી આ છે કે સંયમમાં તમે જડ બનો છો. હું પૈસાને નહીં અડું, અમે રૂપિયાને અડતા નથી. રામકૃષ્ણ પરમહંસને વાંચજો, એણે લખ્યું છે કે કાંચન અને કામિની આ બેના મોહમાં ન રહેવું એવું મેં જાણ્યું, પણ જીવનના અંતે મને ખ્યાલ આવ્યું કે તમે જીવન નિયમ પ્રમાણે જીવો એટલા માટે પકડાવેલું એક ગાજર છે. એમણે શબ્દ પ્રયોગ કર્યો છે ગાજર. ગાજર એટલે એવું કે આગળ લટક્યા કરે અને ગાજર જોઈને તમે દોડ્યા કરો. ન તમને ખાવા મળે, ગાજર ગાજરના સ્થાને, તમે તમારા સ્થાને. સ્વામી સચ્ચિદાનંદે કહ્યું છે કે કંચન અને કામિની એ બંનેથી દૂર રહેવાનું નક્કી કરો ત્યારે તમે વધુને વધુ માનસિક રીતે એના તરફ દોરાવ છો. હું તમને રેફરન્સ આપી રહ્યો છું અત્યારના યુગના લોકોના. પૈસાને અમે અડતા નથી, પણ પૈસાનો બધો વ્યવહાર અમે કોકના દ્વારા કરાવી લઈએ છીએ. આપણે ત્યાં એવું બને છે સાહેબ, રૂપિયા આના પાસે પોતે ન રાખ્યું હોય, પણ પોતાના સત્સંગીઓની ચેકબુક પોતાની પાસે રાખી હોય. તો આ સંયમે તમને જડ બનાવ્યા અને એ યોગ્ય નથી. મને તમને બરાબર ખ્યાલ છે સાહેબ, સાદા માણસના ઘરની અંદર જે માર્બલો હોય એ આપણે મંદિરોની અંદર, આપણા ભવનોની અંદર લગાવીએ છીએ. જ્યાં સંયમી માણસો રહે છે, જેણે વ્રત પાળ્યું છે, જેણે અપરિગ્રહનું વ્રત પાળ્યું છે તે. આમ તમે જુઓ તો સંસાર છોડી દેનારાઓ સંસાર છોડ્યા પછી પોતાનો મૂળ સંસાર છોડીને પોતાનો એક બીજો સંસાર શરૂ કરે છે. અને હું બહુ જ અંગત રીતે કહું, આપણો સંસાર બહુ અઘરો છે, એ લોકોનો સહેલો છે. આપણને આપણા લોકો જોઈએ ત્યારે સાથ નથી આપતા, અને એ લોકોને ધર્મના નામે, સંપ્રદાયના નામે ન ઓળખનારા પણ સાથે દોડ્યા કરતા હોય છે. આ ધીસ ઇઝ ધ રિયાલિટી. સંયમ તમને જડ બનાવે છે. સંયમ તમને થોડીક રીતે હિંસક બનાવે, તમને હસવાની મનાય. સાધુ સંતો થયા તો એનાથી હસાય નહીં. મુનિ ભગવંતો હશે તો આપણને એમ થાય એટલે આ તો હસે છે, એને હસવાની મનાઈ કરી દીધી છે, આપણે માન્યું છે કે આવા હોવા જોઈએ. હકીકત એ નથી. હકીકત એ નથી. જેના ચહેરા ઉપર 24 કલાક સ્મિત છે એ પહેલો સંત છે. તો સંયમ તમને જડ બનાવે, સંયમ તમને હિંસક બનાવે. તમે કેટલીક વખત એવું માની લો છો કે હું આમ નહીં કરું. ઘણા સંપ્રદાયોની અંદર માતા શબ્દ નથી બોલાતો. હું તમને બહુ નામ સાથે કહું, અમારા હવેલી સંપ્રદાયની અંદર ભૂલે ચૂકે જો તમે માતાજીનું નામ લો કે શિવવાનું નામ બોલો તો નથી બોલાતું. કપડાં સીવવા નાખ્યા છે એમ ન બોલાય, કારણ કે એમાં શિવ આવે છે. તમે તપાસ કરજો, હું આધાર સાથે નામ કોટ કરીને કહું છું. કેમ તો કે એમાં શિવ આવ્યું. ભલે એ સગડીનો સ હોય તો એને તો મીંડાવળો જ દેખાય છે, કારણ કે તમારે ન જોવું હોય જલ્દી સામે દેખાય. તો માતા શબ્દ ન બોલાય, દેવીનો ફોટો ન રખાય. આવું જે કેટલાક સંયમો આપણે પોતે ઘડી લીધા એને આપણને જડ બનાવ્યા, એને આપણને થોડા ઘણા હિંસક બનાવ્યા. જડ બનવું એટલે હિંસક બનવું, બીજું કશું જ નથી. આમ જ થશે એમ કહેવું એટલે હિંસક બનવું. આમ જ થશે એવું જ્યારે કહું ત્યારે તમારું કીધું નહીં થાય એવું હું બીજી રીતે કહી રહ્યો છું. સાસુ અને વહુ વચ્ચે ચાલતો ઝઘડો એ હિંસા છે, કારણ કે સાસુ માગે છે કે હું કહું તેમ ચાલે, વહુ ઈચ્છે કે છે હું કહું તેમ ચાલે. આપણા ઘરમાં રોજ આવી નાની નાની હિંસા થાય છે, પણ એને આપણે ચલાવી લઈએ છીએ. પણ કોઈને દુઃખી ન કરાય એના ઉપર આપણે પ્રવચન આપીએ છીએ. તો બીજો શબ્દ જેના ઉપર આવ્યું સમ્યક. સમ્યક એટલે થઈ શકે તેટલું, કરવા યોગ્ય એટલું. આ બાજુ પણ નહીં ઢળવાનું ને આ બાજુ પણ નહીં ઢળવાનું, એ સમ્યક. હજી એનાથી એક આપણે આગળ શબ્દમાં જવું છે, અને એ મારો છેલ્લો પડાવ છે. એ શબ્દ છે સહજ. શરૂઆત કરી આપણે મહાવીર સ્વામીના સંયમ શબ્દથી, બીજી જગ્યાએ આપણે આવ્યા એ બુદ્ધ ભગવાનના સમ્યક શબ્દથી, અને ત્રીજો શબ્દ છે એ ખરેખર તુલસીદાસજીએ આપ્યો. રામચરિત માનસમાં એનો ખૂબ ઉપયોગ થયો, સહજ શબ્દ આવ્યો. સહજ એટલે એટ ઇઝ. અને તમને ખબર છે કે આપણે માંદા પડીએ ત્યારે જે બોલાય છે એ શબ્દનું નામ છે ડિસ ઇઝ.
વેન યુ આર નોટ એટ ઇઝ, યુ આર ડિસઇઝ. EASE, ઇઝ, સહજ. જેવા છો તેવા, જે થાય છે તે, અંદરથી ઉગ્યું તે. ગુજરાતી ભાષામાં એક શબ્દ છે, નવનીતભાઈને ખ્યાલ છે, કોળવું. અંદરથી કોળ્યું. કોળ્યું એટલે અંદર ઉગ્યું. કોઈએ કીધું નહીં છતાં અંદરથી કોઈ બોલ્યું. એ બોલ્યું તે સાંભળ્યું ને એમ જો કર્યું તો એ સહજ છે. નથુરામ ગોડસે, જેણે મહાત્મા ગાંધી ઉપર 3 ગોળી ચલાવી, એણે પોતે એવું લખ્યું હતું પોતાના ઘટના પછી. એના મિત્રની મોઢે કહેલું કે છેલ્લા 3 દિવસથી તાવ આવતો હતો, તાવ જેવું લાગતું હતું, શરીર તપતું હતું, અંદરથી કોઈ બોલતું હતું કે યુ આર નોટ ગોઈંગ ટુ ડુ ગુડ થિંગ. સાંભળજો, 3 દિવસ પહેલાં કોઈ કહેતું હતું કે આ બરાબર નથી થતું, બરાબર નથી થતું, પણ મેં સાંભળ્યું નહીં. અને 3 ગોળી છૂટ્યા પછી મને જ્યારે એવું લાગ્યું કે ભય થઈ ગયો, ત્યારે મને લાગ્યું કે મેં પાપ કર્યું છે. મિત્રો, પાપ અને પુણ્યની સીધી વ્યાખ્યા, કોઈ લાંબી વ્યાખ્યામાં ઉતરો નથી ચાલે. જે કૃત્ય કર્યા પછી તમને સંતોષ થાય એ પુણ્ય છે, અને જે કૃત્ય કર્યા પછી તમને છુપાવવાની ઈચ્છા થાય, કોઈને ન કહેવાની ઈચ્છા થાય, જલ્દી જલ્દી પતાવી નાખવાની ઈચ્છા થાય, મોઢું આઘું લઈ લેવાની ઈચ્છા થાય, તો એ તમારું પાપ છે. પાપ અને પુણ્ય બીજું કાંઈ નથી. નથુરામ ગોડસેએ કહ્યું કોણ અંદરથી કોઈ બોલતું હતું, ડોન્ટ ડુ ધીસ, આ ન કરતા. પણ મેં અંદરનો અવાજ સાંભળ્યો, ને આપણા બધામાં અંદરનો અવાજ બોલે જ છે, અને અંદરનો અવાજ જે બોલે એ પ્રમાણે વર્તો તો એ સહજ છે. નકશે હુકમ ઇમારત ચલે, વૃક્ષ ચલે નિજ લીલા, એવો શબ્દ પ્રયોગ છે. વૃક્ષ છે નિજ લીલા ચાલે, પોતાના પ્રમાણે ચાલે. આ બિલ્ડિંગનો નકશો હોઈ શકે, વૃક્ષનો નકશો ન હોય. વૃક્ષ વાવો ત્યારે એનો મેપ ન હોય, વૃક્ષ એની મેળે ચાલે. વૃક્ષને તમે પકડી રાખો એ પ્રમાણે ન ઉગે, એને ઉગવું હોય તેમ ઉગે, કારણ કે સહજ ઉગે છે. કુદરત સહજ છે, પ્રકૃતિ સહજ છે, કોસ્મોસ સહજ છે, અસ્તિત્વ સહજ છે. અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ઉત્તમ સહજાવસ્થા. આપણા શાસ્ત્રોમાં ટાંક્યું છે ઉત્તમ સહજ અવસ્થા છે. ધ્યાનને બીજી અવસ્થામાં કહ્યું, ધ્યાન એટલે મધ્યમાં. મધ્યમાં આવે ધ્યાન. હું ધ્યાન ઉપર નથી જવાનો, કારણ કે હું માનું છું કે ધ્યાન ખરેખર આવશ્યક જ નથી, ધ્યાનની કોઈ જરૂર જ નથી. જો તમે સહજ થઈને જે કરી રહ્યા છો તે ધ્યાનપૂર્વક કરો તો બીજા કોઈ ધ્યાનની જરૂર નથી, ધ્યાન માટે બેસી જવાની જરૂર નથી. જે કરી રહ્યા છો તે ધ્યાનપૂર્વક કરો. પોંડિચેરીના શ્રી માતાજીએ કહ્યું કે મને કોઈ એક ગરીબનો ઓરડો સાફ કરવાનું સોંપવામાં આવે તો હું કોઈ બહુ મોટી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સાફ કરતી હોઉં એવી કાળજીથી એ ઓરડો સાફ કરવાનું પસંદ કરું છું. અને પછીનું વાક્ય, આ મારું ધ્યાન છે. મારું ધ્યાન એટલે આ 3 મુદ્દા બરાબર યાદ રાખવા જેવા સાહેબ. પર્યુષણ પર્વ દરમિયાન બીજા આપણે ધર્મ ધ્યાન જે કરીએ તે મુબારક, પણ મારા માટે શું? પહેલો મુદ્દો, જે નથી થઈ શકે તેમાં હા ન પાડશો, જે ન થઈ શકે તેમાં હા ન પાડશો. આપણે ઘણો ખરો જીવનનો સમય હા પાડી દેવામાં થઈ જાય છે. આવશો તો હોવ, પહોંચી જશો તો હોવ, અને હોવ કીધા પછી આપણે એના ટેન્શનમાં રહીએ છીએ, અને ટેન્શનમાં રહીએ છીએ એટલે આપણું સ્વસ્થતા ગુમાવીએ છીએ. સ્વસ્થતા ગુમાવો છો એટલે તમે સહજ નથી રહેતા. તો જે સહજ નથી રહેવા દેતું એવું કશું નહીં. ફરીવાર રિપીટ કરું, બરાબર યાદ રાખો. જ્યાં ના પાડવી છે ત્યાં હા ન પાડો. બીજો મુદ્દો, જ્યાં હા પાડી છે તેને પરફેક્ટલી પૂર્ણ કરો. પરફેક્ટલી હા પાડી દીધા પછી એક્સક્યુઝીસ નહીં, કોઈ જાતની બાંધછોડ નહીં. વન્સ યુ સેડ યસ, યસ. કયું પરફેક્ટલી પૂરું કરો. યાદ રાખો, પરફેક્ટ, પૂર્ણ, જેમાં બીજા કોઈ હસ્તક્ષેપ ન કરવો પડે એવું પૂર્ણ. તમને સોંપ્યું, તમે સ્વીકાર્યું, પૂર્ણ કરો. અને ત્રીજો મુદ્દો, તમે જેની ના પાડી હતી એ કાર્ય બીજા કોઈએ સુંદર રીતે કર્યું તો વિચારો કે એનામાં એવું શું છે
કે જે કામની મેં ના પાડી એ એણે કરી નાખ્યું. આ મારું લેસન છે, આ મારું સ્વાધ્યાય છે. આઈ સેડ નો દેટ આઈ કાન્ટ ડુ ઇટ એન્ડ સમવન એલ્સ ઇઝ ડુઈંગ વિથ ફૂલ perfection. I will have to look after. Where I said no and he did it. એવું કયું લક્ષણ છે કે જે એ કરી શક્યા અને હું ન કરી શક્યો? એને એક્વાયર કરવું. આ 3 મુદ્દા છે. સંયમ મહાવીર પરંપરા, સમ્યક બુદ્ધ પરંપરા અને સહજ તુલસીદાસજીની પરંપરા. અત્યારના લગભગ આપણું બધું સહજ રીતે જ ચાલે છે. મારે જે બાજુ વળવું હોય તેમ વળી જઈ શકું છું. મારે જે બારી ખોલીને થૂકવું હોય તે થૂકી જઈ શકું છું. મારે જેને કાંટલો પકડવો હોય એનો પકડી લઈ શકું છું. આ સહજ છે, પણ એ નેગેટિવલી સહજ છે, એ સર્જનાત્મક નથી. અહીંયા જે સહજની વાત કરી છે એ અંદર કોળે તે. તમે યાદ રાખજો સાહેબ, તમે જ્યારે કોઈ ઉપર હાથ ઉગામો છો કે તમે કોઈ ઉપર ક્રોધ કરો છો ત્યારે તમને અંદરથી ગરમી બહાર આવે છે. યુ માઇટ હેવ એક્સપિરિયન્સ્ડ. અને એ ગરમી બહાર આવે છે એ શું કરે છે? તમને યાદ અપાવે છે કે તમે જે કર્યું તે કરવા યોગ્ય નહોતું ને કરી નાખ્યું. એનો યાદ છે. જો ઈશ્વરે બધી જ વ્યવસ્થા ટેકનોલોજી જેવી કરી છે, એણે મારી તમારી બધી વ્યવસ્થા એવી ગોઠવી છે કે જે વ્યવસ્થામાં સહજ જ બધું થઈ શકે. હું તમને ઉદાહરણ આપું. ભૂખ વગર તમે ખાઈ નથી શકતા, ઊંઘ વગર તમે ઊંઘી નથી શકતા, જાગ્યા પછી તમે સૂઈ નથી શકતા, પછી ગયા પછી તમારો ઉત્સર્ગ દ્રવ્ય બહાર આવે એની લિમિટ તમારામાં નથી. છીંક ક્યારે આવે એ તમે નક્કી નથી કરતા. ઉધરસ ક્યારે ખાવી તમે નક્કી નથી કરતા. આંખ ક્યારે પટપટે તમે નક્કી નથી કરતા. આપણું કાંઈ આપણા હાથમાં નથી, અને બધું સહજ રીતે ગોઠવ્યું છે. આપણે જે અસ્તિત્વની વાત કરીએ છીએ એને બધું જ સહજ રીતે ગોઠવ્યું છે. તો આપણે માત્ર સહજ રીતે થતી પ્રક્રિયામાં આપણું સૂર પુરાવીએ એટલું તો કરી જ શકીએ. હું માનું છું કે આ 3 મુદ્દાની સ્પષ્ટતા હું તમારી સામે કોટ કરું કબીરજીની બહુ સુંદર વાત. શા માટે? કે આ વાત હું આજે લઈને આવ્યો છું એ આજની વાત નથી. કબીરે એમ કહ્યું, ખાવું પીવું સો સેવા, ઉઠું બેસું સો પરકમમાં. આ સેવા શબ્દ હું એટલા માટે લઈ આવ્યો કે એનો અત્યારે ક્રેઝ ચાલે છે મોટી રીતે. સેવા એ તમારા સૂક્ષ્મ અહમને સંતોષનારી એક ઘટના છે. એમણે કહ્યું ખાવું પીવું સો સેવા. ખાવું અને પીવું એ સેવા છે. ઉઠું બેસું સો પરકમમાં. તમે ખાઓ છો, તમે પીવો છો, એ ખરેખર તમે એક જીવની સેવા કરો છો. અને એટલા માટે ખાઓ કે પીવો ત્યારે યાદ રાખો કે છાશથી કામ પતતું હોય તો કોકાકોલા પીવાની જરૂર નથી. ખાવું પીવું સો સેવા, ઉઠું બેસું સો પરકમમાં. તમે ધ્યાનપૂર્વક ઉઠો, ધ્યાનપૂર્વક બેસો, એ તમારી પરકમમાં છે. ક્યાંય બીજે પ્રદક્ષિણા કરવાની જરૂર નથી. પહેલો આત્મા આપણો જે બેઠો છે એની અંદર આપણો સંચાલન કરનારું બળ બેઠું છે. તમે જીપીએસના આધારે ગાડી ચલાવી શકો, પણ જીપીએસ એક જગ્યાએ આવીને અટકી જાય. જીપીએસ આવીને કહી દે કે લ્યો આ શિવાજી પાર્ક આવ્યું, આ શિવસેના ભવન આવ્યું, હવે તમે જૈન ભવન ગોતી લ્યો. જીપીએસ ત્યાં આવીને અટકી જાય. તમે બરાબર જોયું હશે, જીપીએસ છેક સુધી લઈ જાય, પછી સાવ નજીક પહોંચો એટલે દુકાન સંકેલીને બેસી જાય કે હવે તમે તમારી રીતે લડી લેજો. અને લડી લેવા જાઓ એમાં તમને શું થાય એનો મને તમને બેયને આજે અનુભવ છે. તો મેં વાત જીપીએસને એટલા માટે કરી કે કૃત્રિમ વ્યવસ્થા છે, પણ સહજ વ્યવસ્થામાં ક્યાંય એવું બનતું નથી. તમે એમ કહો કે સર એમ તો આપણી ક્રિયાઓ પણ ડિસ્ટર્બ થાય છે. આપણે લઈને થાય છે. આપણે આખા શ્વાસ જ લેતા નથી. આપણે ચાવીને જમતા જ નથી. આપણે જમવું જોઈએ ત્યારે જમતા જ નથી. વિનોબાજીએ પોતાના અનુભવમાં લખ્યું છે કે પહેલી વખત મહાત્મા ગાંધી પાસે ગયો ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે બાપુ અત્યારે રેંટીઓ કાંતે છે, તમારે મળવું હોય તેની સામે જઈને બેસો. એ વાત નહીં કરે. વિનોબાજીએ લખ્યું કે મેં 60 મિનિટ સુધી સામે બેઠો, 60 મિનિટ્સ, 1 કલાક. અને એકી નજરે હું જોતો રહ્યો કે બાપુ કેવી રીતે રેંટીઓ કાંતી રહ્યા છે. 60 મિનિટમાં એક પણ વખત એનો તાર તૂટ્યો નહીં.
કે 60 મિનિટમાં એક પણ વખત વચ્ચે ગાંઠ આવીને એને પાછો હાથ લેવો પડે એવું બન્યું નહીં. આ 1 કલાકની એની કાંતણની પ્રક્રિયામાં એકાગ્રતા જોઈને મેં નક્કી કર્યું કે મારે કોઈના પગલે ચાલવું હોય તો આ વ્યક્તિના પગલે ચલાય. આ સ્વસ્થતા છે. વોટ યુ આર ડુઈંગ, ડુ વિથ ફૂલ પોટેન્શિયલ. પૂરેપૂરી ક્ષમતાથી કરો, એ તમારી સ્વસ્થતા છે. હું તમને એક નાનકડી વાત કરું મિત્રો. ટેવ પાડશો ને તો ધીરે ધીરે તમે કહેશો એમ તમારું મન ચાલશે. હું કાંઈ જીતેન્દ્ર અઢિયાની જેમ પ્રેરણાના ઝરણાની વાત નથી કરતો, પણ તમને નાનકડું ઉદાહરણ આપું. તમે ઈચ્છશો અને જો ધીમે ધીમે ટેવ પાડશો તો તમારું મન તમારા કયા પ્રમાણે ચાલશે. પ્રયાસ કરવો હોય તો કાલથી તમે કરી શકો. કાલે સવારના ઉઠવું હોય તમારે 5 વાગે, તો આજે તમે સૂવો ત્યારે જરાક આંખ ઘેરાય તો ઓશિકા ઉપર માથું જરાક આમ અડાડી અને કહેજો 5 વાગે. 2 વાર કહેજો 5 વાગે. અને તમે જો 5 વાગે ન ઉઠો તો મને મોબાઈલ નંબર આપજો, હું તમને રિંગ મારીશ. તમને થાય કે એવું ખબર પડે? હા પડે, પણ તમને એમાં શંકા નહીં હોવી જોઈએ. તમે અહીંથી જ ઉઠો ત્યારે કે એ તો કે 5 વાગ્યું, એમ કાંઈ થોડા ઉઠાતા હશે, તો પછી એલાર્મ ઘડિયાળની જરૂર શું? આ મોબાઈલ બાજુમાં રાખીને સૂઈએ છીએ તોય નથી ઉઠતા. તમને એમાં શંકા નહીં હોવી જોઈએ. જે કાર્ય કરો છો તે મેં કહ્યું પૂર્ણ શ્રદ્ધાથી કરો. 2-3 દિવસની અંદર તમને રિઝલ્ટ ન મળે તો મને કહેજો. બહેનો અહીંયા બેઠા છે, આપણે બહેનો રસોઈ કરીએ ત્યારે કેટલી વખત ઈશ્વરનું સ્મરણ કરીએ છીએ. હું જે ગતાનુગતિક સ્મરણ થાય છે ને નથી કહેતો. તમે મોબાઈલ ઉપર વાત કરતા હો, કોઈકની વાત સાંભળતા હો અને તમારા જાપ ચાલતા હોય, એને જાપ ન કહેવાય, એને જાપના નામની બનાવટ કહેવાય. આખો દિવસ ના જાપ કરો તો ચાલે, પણ કરો તો 10 મિનિટ માત્ર જાપમય થઈને કરો. ભગવાન બુદ્ધની પાસે એક શિષ્ય આવીને એમ કહ્યું કે મને જ્ઞાન આપો. ત્યારે એ પોતે તથાગત ખાડો ખોદતા હતા, અને એ ખાડો ખોદતા હતા એટલે એને કીધું કે આવીને બેસ, અહીંયા બેસ. અડધી કલાક થઈ, કલાક થઈ, 1.5 કલાક થઈ. એટલે પેલો માણસ થાક્યો. એણે કીધું કે જ્ઞાન લેવા આવ્યો છું, તમે તો ખાડો જ ખોદ્યા કરો છો. એણે કહ્યું કે હું અત્યારે ખાડો છું અને હું પૂર્ણ એકાગ્ર છું. તું આ પ્રક્રિયામાં એકાગ્ર થા, એ જ જ્ઞાન છે. જ્ઞાન કોઈ બીજી વસ્તુ નથી. તમે જે કરો છો તે પૂર્ણતાથી કરો. સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો. યાદ રાખજો સાહેબ, ઉમાશંકર જોશીનું આ સરસ મજાનું કપલેટ છે. તો તમે જે કરી રહ્યા છો તે સહજ ભાવે ક્યારે થશે એનો સીધો ને સાદો જવાબ. હું તમારી સાથે આવ્યો છું ત્યારે મારે નક્કર વાત કરીને જવું જોઈએ એવું મારા ખ્યાલમાં હોવાથી મેં થોડી વિષયની રૂપરેખા લંબાણથી બાંધી છે. આ વિષયને બરાબર સમજી શકાય, જીવનમાં ઉતારી શકાય એવા 2 નાના પ્રસંગો હું કહીને મારી વાતનું સમાપન કરીશ. તમારા ચહેરા ઉપરથી મને એવું લાગે છે કે કદાચ તમને એવું આશ્ચર્ય થતું હશે કે આવું શક્ય બને? સંયમ, સમ્યક અને સહજ શક્ય બને? હા, બને. સહજતાથી સંયમી બનવું એ આપણું ટાર્ગેટ હોવું જોઈએ. સહજતાથી સંયમી. જો આપણે છેલ્લેથી પહેલેથી છેલ્લે આવ્યા છે. સહજતાથી સંયમી. સહજતાથી સંયમી એટલે આજે ઉપવાસ કરવાનો છે અને ઉપવાસ કરવો છે એવું અંદરથી ઉગ્યું છે તો ઉપવાસ કરવાનો છે. પણ બીજાને બાજુમાં જમતા જોઈને જરા કેમ થાય કે આજની બદલે કાલે કરીએ તો સહજ વાત એમ કે છે કે તું આજે જમી લ્યો, આજે જમી લ્યો. જેને ઉપવાસ કરતાને ખબર હશે વધુમાં વધુ ભૂખ છે ને જમવાના સમયે જ લાગે, અને પહેલાં 1-2 દી લાગે, પછી બધું ટેવાઈ જાય. એક મિત્રો યાદ રાખવા જેવું, આપણું શરીર એવું છે કે ગમે તે કન્ડિશનમાં ટેવાય જ જાય. તમને ખબર છે કે તમે જ્યાં રિઝર્વેશન ન હોય ડબ્બામાં ઘૂસો, જગ્યા ન હોય ને માંડ લટકો. આપણે ત્યાં કેમ લટકાશે? તમારે થોડીક ટ્રેન આગળ જાય ત્યાં અંદર ઘૂસીએ જવાય, થોડી આગળ જાય ત્યાં ક્યાંક જગ્યા ઊભા રહેવા નહીં મળે, થોડીક આગળ થાય તો 5ની જગ્યામાં 7 બેઠા હોય, એમાં 8માં ગોઠવાઈ જવામાં વાંધો ના આવે. શરીરની તો ટેવ ગોઠવાઈ જવાની છે, હાળું મન છે એ ગોઠવાતું નથી.
ટેકવાઈ જાય આપણી આમ બરાબર, પછી આપણે આજુબાજુમાં જોઈએ કરે આ તો ગંદરો છે, એટલે આપણને એમ થાય કે અહીંયા ક્યાં બેઠા. શરીર તો બેસી ગયું. શરીર બહુ ઇઝીલી વર્ક કરે છે. એને તો ઈશ્વરે કહ્યું છે કે તને આ માણસ જ્યાં લઈ જાય ત્યાં તારે જાવું, એને ના ન કહેવી. પછી ખાડામાં પડે તો ભલે પડતો, તારે પડવું. એને ફ્રેક્ચર આવશે પછી સમજાશે તો તારે ફ્રેક્ચરનો અનુભવ કરવો. તો સહજ એટલે એ છે સહજ સંયમી. મેં નક્કી રાખ્યું છે કે મારે સ્ત્રીઓનું મોઢું નથી જોવું. આ સંયમ છે, મેં નક્કી કરેલો. That doesn't mean that I will ask another one to move. I will just move. હું પાછો ફરી જઈશ. મારું નક્કી છે કે હું 100% શાકાહારી છું. મારું નક્કી છે કે હું દારૂ પીતો નથી. મારું નક્કી છે કે હું આમ કરતો નથી. તો એ મારા પૂરતું છે. આઈ કેનોટ ઇમ્પોઝ અપોન અધર્સ ઓર આઈ કેનોટ રિજેક્ટ અધર્સ હુ આર જસ્ટ યુટિલાઇઝિંગ ધેટ. હવે થાય છે શું સાહેબ, આપણે સંયમ પકડ્યો, એમાં આપણે એન્ગ્રોસ થઈએ, પછી જે નથી પાડતા એના પ્રત્યે ક્રોધ કર્યા કરીએ. આ જગત આમ જ છે, આમાં જ બધું અનર્થ થાય છે, આ લોકો સમજતા નથી, એ લોકો હિંસા કરે છે. પણ તમે એને વખોડવાનું જે કૃત્ય કરી રહ્યા છો એ પણ નાનકડી હિંસા છે. જે તમે નહીં કરો તો એ લોકોને કાંઈ ફેર પડવાનો નથી. કરો તોય ફેર પડવાનો નથી, ન કરો તોય કરવાનો. તમે તમારો માર્ગ કેમ કરી લ્યો? આ વાત હું અત્યારના મને સૂઝીએ એટલા માટે કહું છું. હું મારા ડ્રાઈવરને સતત એમ કહેતો, દોસ્ત જ્યાં ટ્રાફિક આપણે વચ્ચેથી ઘુસાડો. અને આ દેશની અંદર બધું વચ્ચેથી સરળતાથી ચાલતું હોય છે. મેઇન પ્રવાહમાં ચાલો તો જાળી મુશ્કેલી છે, અને એમાં વચ્ચેથી ઘૂસવામાં એણે આગળની શેરીમાં ગાડી વાળી, એટલે જે પરિસ્થિતિ થઈ એ અમે સહન કરી. કારણ કે તમે જે પ્રક્રિયા કરો, સહજ સંયમ ખરો પણ સહજતાથી, સહજ સમ્યક, સહજ રીતે થયું તેવું સમ્યક. પછી યાદ નહીં રાખવાનું અને થવા લાગે. તમે જો તમારા શરીરને ટેવ પાડશો તો તમારું મન ટેવાઈ જશે. આઈ કેન એશ્યોર યુ, હું તમને એવું ખાતરી આપી શકું કે તમારા મનને ખાલી કમાન્ડ, સાયકોલોજીની અંદર ઓટો સજેશન નામની એક બહુ મોટી ટેકનિક છે. અને આ ઓટો સજેશન એ બીજું કાંઈ જ નથી. તમારી જાતને તમારે એમ કહેવાનું છે કે આ બરાબર નથી અથવા બરાબર છે. આજે 6 વાગે ઉઠવું છે તો ઉઠાઈ જશે. કોન્ફિડન્સથી કહેવાનું કાલે 6 વાગે ઉઠવું છે, ઓકે કાલે 6 વાગે ઉઠવું છે. બીજા કોઈને નહીં કહેવાનું, આપણી જાતને કહેવાનું. અને જાત જેવું ભરોસાપાત્ર બીજું કોઈ પાત્ર નથી. અન્ય ઉપર ડિપેન્ડ થવાની જરૂરિયાત નથી. એવા બે નાની વાત મારે ટાંકીને મારી વાતને પૂરી કરવી. તમે મને પૂછો તો સંસારમાં રહેવું કેમ, સંયમથી, સમ્યક ભાવે કે સહજ ભાવે? સીધો જવાબ તો એ છે સહજ ભાવે. બધા ઉઠી જાય એટલે મારે ઉઠી જવું એમ જરૂરી નથી. બધા ઉઠી જાય એને જતાં જોવાની મારે મજા લેવી છે તો તમે બેઠા રહ્યો, કોઈ પ્રોબ્લેમ નહીં. બી એટ ઇઝ, નિરાંતે ઉઠો. બધા ઉઠ્યા એટલે ઉઠ્યા. ઘણી વખત તો આપણે કેટલાક કાર્યો એવા કરતા હોય કે આપણને ખબર જ ન હોય. લાઈ હયા આયે ચલી કસા ચલે, ન અપની ખુશી સે આયે ન અપની ખુશી ચલે. કોક લઈ આવ્યા એટલે આવ્યા, કોકે કીધું હાલો એટલે ઉઠ્યા. આપણી મેળે આવ્યા નહીં ને આપણી મેળે ગયા નહીં. તમે ત્યાં ગયા હતા તો હા શું હતું તો વ્યાખ્યાન. શેનું હતું તો પર્યુષણનું. પણ એમાં શું હતું તો હતું વ્યાખ્યાન. ના, મનમાં ઉગ્યું છે, મનમાં કોળ્યું છે તો જ જવું છે. અને મનમાં કોળીને તમે સહજ ભાવે બેસશો તો અહીંથી જે તમારી વાત કહેવાશે એ તમારા સુધી પહોંચશે. 30%, 40%, 50% કોઈ જ વાંધો નહીં. અને એ પહોંચે એમાંથી 10% આવતીકાલે સવારે આપણે અમલમાં મૂકી શકીએ. રામકૃષ્ણ પરમહંસને એક ભક્તજને પ્રશ્ન પૂછ્યો, આ વાત મારે કોટ કરવી છે. સંસારમાં અમારે કેવી રીતે રહેવું? હું માનું છું કે પર્યુષણના દિવસોની અંદર આવા વિચારો આપણે કરતા રહેવા જોઈએ. જો એણે જવાબ આપ્યો છે જરા સાંભળજો. શ્રી રામકૃષ્ણ બોલ્યા, બધા કામ કરવા પણ મન ઈશ્વરમાં રાખવું. આ પહેલું વાક્ય. કોઈ કામની ના નહીં કરે, મન જે કહે છે બધા કામ કરવા પણ મન ઈશ્વરમાં રાખવું. ઉદાહરણ, સ્ત્રી, પુરુષ, મા, બાપ એ બધાની સાથે રહેવું અને સેવા કરવી, જાણે કે તેઓ પોતાના જ માણસ છે એમ માનીને સેવા કરવી. પણ મનથી સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.
જો આ સંયમથી સહજ સુધી આખી યાત્રા આ 5 વાક્યોમાં આવી જાય છે. સેવા નહીં કરવી એવું નથી, સેવા કરવાની. મન કહે છે એટલી સેવા કરવાની. મારી માં મારો બાપ છે એમ જ કરવાની. હું નવનીતભાઈને ત્યાં જાઉં ને એના ફાધર હોય અને એને પાણી આપવું હોય તો હું મારા બાપને પાણી આપું છું એમ આપવાનું, પૂરો વિવેકથી આપવાનું. પણ મારે નક્કી રાખવાનું કે નવનીતભાઈના ફાધર છે, મારા નથી. અને મારા ફાધર હોય તો નક્કી કરવાનું કે આ મારા ફાધર છે એટલું, એના ઉપર બહુ ઝાઝો ભરોસો રાખવા જેવું નહીં. કેમ? બહુ સ્પષ્ટ વાત, સુંદર સમજાય એવી વાત કરી છે. મોટા માણસના ઘરની કામવાળી બધું કામ કરે. મોટા માણસના ઘરની કામવાળી બધું કામ કરે, પણ તેનું મન પરોવાયું હોય પોતાને ઘેર. કામ તમારું કરે પણ એનું મન ક્યાં હોય? પોતાના ઘરે હોય. તે શેઠના છોકરાને પોતાના છોકરાની માફક મોટા કરે, બોલે મારો રામ, મારો બેટો, મારો હરી, પણ મનમાં સારી રીતે સમજે કે આમાંથી આપણું કોઈ નથી. એ ભાવ કાયમ રાખ્યો છે. અપરિગ્રહ, ચોથું વ્રત આવ્યું, અપરિગ્રહ. પણ સહજતાથી કેમ પ્રાપ્ત થાય? આ કરવાનું છે પણ અલિપ્ત લઈને. એટેચમેન્ટ વિથ ટોટલ ડિટેચમેન્ટ. જોડાયેલા રહેવાનું પણ સદંતર જુદા છીએ એ ભાવ મનમાં રાખવાનો, હાથ પગમાં નહીં, એમાં અસર ન થવી જોઈએ. હવેનું ઉદાહરણ, કાચબી પાણીમાં તર્યા કરતી હોય પણ તેનું મન ક્યાં પડ્યું હોય તે જાણો છો? કાંઠા પર જ્યાં તેના ઈંડા પડ્યા હોય ત્યાં. કાચબી તરે છે પાણીમાં પણ એનું મન ક્યાં પડ્યું હોય? જ્યાં કાંઠા ઉપર ઈંડા પડ્યા હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું પણ મન ઈશ્વરમાં પરોવીને રાખવું. મન ઈશ્વરમાં પરોવવા માટે શું કરવું? તો આવી રીતે આપણે અહીંયા જે ભેગા થઈએ છીએ એવી રીતે વર્ષમાં એકવાર ભેગા થવું. બીજું આપણી મેળે શું કરવું? બહુ સાચામાં સાચી વાત કહું તો રોજ સવારના કોઈ દિવસ વોટ્સઅપ ન ખોલવું. સવારમાં તો ન જ ખોલવું. જો મનને સ્વસ્થ રાખવું હોય તો, જો મનને સહજ રાખવું હોય તો. વોટ્સઅપ છે તો બહુ મોટું ડસ્ટબિન છે, અને એવું ડસ્ટબિન છે કે કોક પોતાના આંગણાનો કચરો રોજ આપણા કચરામાં નાખી જાય છે. રોજ અકારણ નાખી જાય. કારણ આપણે બધા ફોરવર્ડિયા જીવ છીએ, ક્રિએટિવ તો નથી. એટલે જાતે 2 વાક્યો લખતા તો હાળી આપણને તકલીફ પડે છે. એટલે કોકનું આવ્યું નથી અને આગળ ઘા કર્યો નથી. સવારના પોરમાં આનાથી દૂર રહેવું. તો તમે કહો શું કરવું? યોગાસન કરવું, પાઠ પૂજા કરવી? ના, તમને તમારું મન કહે તે સહજ રીતે કરવું. એવું પણ યાદ રાખવું સાહેબ કે સોમથી રવિ જો વચ્ચે પૂજા ન થઈ, મારો ટાઈમ ડિસ્ટર્બ થયો તો હું ડિસ્ટર્બ થઈ ગયો. તો તમે પૂજા કરો છો એમાં કંઈ પૂજા તત્વ છે જ નહીં. મોહમ્મદ સાહેબ પાસે આવીને એક એના બીબી એક આવીને કહ્યું કે મોહમ્મદ સાહેબ હું સવારના કોઈ દિવસ પૂજા નથી કરી શકતી, બંદગી નથી કરી શકતી. કેમ નથી કરી શકતા? તો કે સવારે કામ હોય છે એટલે મારો એ સમય જળવાતો નથી. મોહમ્મદ સાહેબે સરસ જવાબ આપ્યો, કામ કરતાં કરતાં બંદગી કરવાનું ચાલુ રાખો, જુદો સમય ફાળવવો નહીં પડે. તમને બરાબર ખ્યાલ છે કે જ્યારે તમારા શ્વાસ છૂટે છે ત્યારે અનેક જગ્યાએથી છૂટે છે. ડૉક્ટર હૃદય બંધ થાય પછી તમારા અહીંયા ચેક કરે છે, પગ પાસેની વેઇન ચેક કરે છે, ને બધામાં ધબકારા પૂરા થાય પછી તમને ડેથ ડિક્લેર કરે છે. એનો અર્થ એવો છે કે જીવ જાય છે ત્યારે સ્ટેપ વાઇઝ જાય છે. જીવ જ્યારે આવે છે ત્યારે સમગ્રપણે આવે છે અને જાય છે ત્યારે સ્ટેપ વાઇઝ જાય છે. તમારે યાદ એ રાખવાનું છે કે આપણે જ્યારે આવીએ છીએ અથવા નવો કોઈ વિચાર લઈએ છીએ ત્યારે એ આખો આવે છે, પણ એને જાતા બહુ વાર લાગે છે. પણ જાતા બહુ વાર લાગે છે એટલે એની શરૂઆત નહીં કરવી એવું નહીં. એવો ઉદાહરણ આપણને રામકૃષ્ણ દેવે આપ્યું. સવારના આવું કામ ન કરો. હું તમને બહુ અંગત રીતે કહું, જે સિનિયર સિટીઝન છે ને એ જ સવારનું ટાઈમ ટેબલ ગોઠવીને એના પ્રમાણે ચાલે, કારણ કે એને બીજું કાંઈ ટાઈમ ટેબલ જ નથી. બાકીના એ કોઈથી ટાઈમ ટેબલ ગોઠવવું નહીં. પથારીમાં બેસી આંખ બંધ કરી આપણા પરમાત્માને યાદ કરી
2 મિનિટ જ ફાળવવી, જાજી મિનિટ ન ફાળવવી, કારણ કે સવારના પોરમાં પરમાત્માને બહુ એંગેજમેન્ટ હોય, આપણા જેવા કેટલાય એની હારે વાતો કરવા માટે તત્પર હોય, તો એ પૂરો સમય આપણને આપી ન શકે, એટલે આપણે એને ડિસ્ટર્બ ન કરવા અને આપણા કામે લાગી જવું. પણ એ કામ જે કરીએ તે ઈશ્વરના સ્મરણ રૂપે કરવું. તમારા સંતાનોનું લંચ બોક્સ પેક કરો ત્યારે પણ પ્રસાદી પેક કરતા હો એવી રીતે પેક કરવાનું રાખો, તો એ સહજ રીતે થયેલું સંયમિત કાર્ય છે. ઘરના કોઈ પણ માટે કોઈ રસોઈ બનાવી રહ્યા છો, એ સમયે દાળ ચલાવતી વખતે કે શાકનો વઘાર દેતી વખતે આપણે નવકાર મંત્ર બોલતા બોલતા કહીએ, એ પણ આપણી પૂજા જ છે સાહેબ. એના માટે જુદો પાટલો લીધો ને અહીંયા બેઠા અને પછી હમણાં કોઈ આવતા નહીં, ફોન વચ્ચે ઉપાડતા નહીં, આપણું ધ્યાન પાછું ફોનમાં હોય. જો રિંગ વાગે છે, ઉપાડો, હું પૂજા કરું છું. ક્યાં કરો છો પૂજા? તમે તો ફોનમાં છો. નો, નોટ લાઈક ધેટ. ફોન ઉપર વાત કરવી છે તો કરી જ નાખો સાહેબ, અગત્યની વાત છે, કરી જ કાઢો. કોઈ ચિંતા નહીં, સહજ રીતે થાય તે કરી દો. દિવસમાં કોઈક વાર એટ યોર ઇઝ થોડુંક સારું વાંચવાનું રાખો. સારું એટલે ધાર્મિક નહીં, યાદ રાખજો સાહેબ. હું થોડો એરોગન્ટ છું આ બાબતમાં. ધાર્મિક તો આપણે બહુ વાંચ્યા કરીએ છીએ સાહેબ, સાચું ખોટું જે આવે તે ઠપકાર્યા જ કરીએ છીએ. અને ધર્મમાં જે વાંચન આવે છે એવું ખરેખર ધર્મવાળું કેટલું છે એ વિચારવા જેવું છે. પણ તો શું વાંચવું? મેં હમણાં વાંચ્યું તે, મેં હમણાં નાનકડો પેરેગ્રાફ વાંચ્યો તે. સવારમાં કે રાત્રે સૂતા પહેલાં એક નાનકડો પેરેગ્રાફ વાંચો અને એ લઈને સૂઈ જાઓ. એમ કહે છે કે રાત્રે આવો વિચાર લઈને જો સૂઈ જાઓ તો આખી રાત દરમિયાન ઘનીભૂત સ્વરૂપ તમારા મગજમાં પ્રાપ્ત કરે છે અને સવારે ઉઠો ત્યારે ફ્રેશ થઈને ઉઠો છો. વધુમાં વધુ યાદ એ રહે કે રાત્રે સૂતી વખતે જે વાત થઈ હોય તે ઝઘડીને વાત કરવાની. આપણી રાત પડે તે પહેલાં આપણો સમય જો એકતા કપૂર લઈ જતી હોય કે ટીવીનો મોટો સ્ક્રીન લઈ જતો હોય તો આપણે તો પાપ કૃત્ય કરી રહ્યા છીએ. બહુ સ્પષ્ટ કહું, પાપ કૃત્ય એટલા માટે કે તમે એક સારું કામ કરવાનો સમય એમાં વેડફ્યો છે. એમાં ખોટું છે હું કહેવા નથી માગતો, એને સહજ લાગ્યું તેણે કર્યું, એમાં આપણને કોઈ ચિંતા નથી. વી આર નોટ ગોઈંગ ટુ ક્રિટિસાઇઝ હર, નો. પણ મેં હમણાં કહ્યું તેમ એને દૂર નથી રાખવાનું, મારે એનાથી દૂર થવાનું છે. થોડુંક નાનું વાંચવાનો, અધર દેન ધર્મ વાંચવાનો, વિજ્ઞાનમાં થતી વાતો વાંચવાનો, પોલિટિક્સ સિવાયની વાતો વાંચવાનો પ્લીઝ. નરેન્દ્રભાઈને જે કરવું હોય તે નરેન્દ્રભાઈ કરે, અમિતભાઈને કરવું હોય તો અમિતભાઈ કરે. યાદ એવું રાખીએ કે એને મૂક્યા પછી કેવું નિષ્ઠાથી કામ કરે છે, તાળું આપણે કાં નથી કરતા. આપણા માટે મહત્ત્વનો મુદ્દો આટલો છે. એની ચિંતા નહીં, ધર્મની ચિંતા નહીં. ધર્મનો સમય હોય ત્યારે ધર્મની વાત. અને છેલ્લી વાત, ભગવાન પાસે જઈએ ત્યારે કોઈ દિવસ કાંઈ માગીએ નહીં. તમને નવું લાગશે, ના માગીએ નહીં, ક્યારેય ના માગીએ. એટલા માટે કે એને આપેલું આપણે વાપરી શક્યા નથી. એટલું બધું વિપુલ આપ્યું છે એણે, એટલી બધી શક્તિ આપી છે આપણને, એટલું બધું પોટેન્શિયલ આપ્યું છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, એવો વાક્ય છે. જે કામ નરેન્દ્ર મોદી કરી શકે હું કરી જ શકું, તમે કરી શકો. ફેર કેટલો છે? એણે નક્કી કર્યું કે કરવું છે અને આપણે હજી વિચારીએ કે કરીએ કે ન કરીએ. શું લાગે છે? આપણે 5 જણાને પૂછીએ કે શું લાગે છે, કરું? એમણે નક્કી કરી લીધું. હું આ ઉદાહરણ ખાસ એટલે આપી રહ્યો છું સાહેબ. યાદ કરો 2014નો સમય, એના પહેલાંનો સમય. એમના પક્ષમાં પણ એને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. જાજો સમય નથી થયો. હવે પક્ષવાળા ઢોલ પીટે છે નાના. એને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. ગુજરાતના ચીફ મિનિસ્ટર દિલ્હી જતા હોય તો એને અમદાવાદ રોકી રાખવામાં આવતા હતા. ભય હતો બધાને કે એકવાર જો આ માણસ અહીં આવ્યો તો હાળો ખસશે નહીં. થયું પણ એવું. તમારામાં પોટેન્શિયલ એટલું જ છે, એણે એ પોટેન્શિયલનો પાક્કો ઉપયોગ કર્યો. આપણે ઉપયોગ કરવો કે ન કરવો એની વિચારણામાં વર્ષો કાપીએ છીએ. વન્સ યુ ડિસાઇડ યુ કેન અચીવ. મારે કહેવાનું આટલું જ. સેવામાં મોડી રાત છે એટલે મને કહી લેવા દેવું જ વાંધો નથી. હું માનું છું કે નવનીતભાઈ મને માફ કરશે. સેવા પાછળ બહુ ગાંડા નહીં થવું. અત્યારના બહુ લોકો ગાંડા થયા છે. સેવા કરવી તો કોની કરવી? પહેલાં મારી જાતની કરવી. કેમ જાતની કરવી? મારો ઈશ્વર મારી અંદર બેઠો છે. એને તેલ તીખું મરચાં વાળું અંદર ઠપકારીને અંદર દુઃખી ન કરવું.
એને ન ખાવાનું ખાઈને હેરાન ન કરવું, એને ન વાંચવાનું વાંચીને દુઃખી ન કરવું, એને ન જોવાનું જોઈને એની આંખ ન બગાડવી. બીજી સેવા કરવી હોય તો કોની કરવી? મારા ઘરની અંદર મારા મા બાપ છે, જેણે મને આ પૃથ્વી ઉપર લઈ આવવાનું કામ કર્યું, એની સેવા કરવી. ત્રીજી સેવા કરવી હોય તો કોની કરવી? મને જેણે ભણાવ્યા ગણાવ્યા અને આગળ લઈ આવ્યા એની સેવા કરવી. ચોથી સેવા કોની કરવી? મારા પડોશીની કરવી. તમે કહો કે એ તો કંઈ નથી કરતો, એ જોવાનું કામ તમારું નથી. એ નથી કરતો એણે જોવાનું છે, પણ હું તેથી ન કરું એવું મારે જોવાનું રહેતું નથી. તમે કોઈ પણ જાતના ભાવ વગર જ્યારે સેવા કરી શકો ત્યારે એ સેવા ખરેખર લેખે છે. તમે રોજ નાવ છો, ડુ યુ એવર થિંક કે ચાલો આજે મારી જાતને નવરાવું, ચાલો આજે તો જરાક સારી રીતે નવરાવું? ના. તમે ક્યાંય નામ લખો છો અહીંયા? આજે સવારે ભદ્રાયુભાઈને સ્નાન કરાવ્યું, ચિઠ્ઠી મારો છો? ના. તમારા મમ્મી પપ્પાને કે મા બાપને કે દાદા દાદીને થોડી જે સેવા કરો છો એનું કોઈ લેબલ મારો છો? તો પછી પંખાનું દાન આપીને લેબલ કેમ મારીએ છીએ આપણે? એ લેબલ મારીએ છીએ એમાં આપણો સૂક્ષ્મ અહમ સંતોષાય છે કે મેં કોઈકને માટે કર્યું. ના, તમે કોઈના માટે કરતા જ નથી. હું અહીંયા પહોંચ્યો છું આજે, એના માટે કેટલા બધા લોકો જવાબદાર છે, કેટલા બધા લોકો. હું કોનો આભાર માનું? બધાનો, સમગ્ર અસ્તિત્વનો આભાર માનું, કાંઈ પહોંચી શક્યો. માટે કોઈનો છે કર્યા વગર શરૂઆત મારાથી કરું અને છેક વિસ્તરતો પડોશીથી લઈને આગળ વધું. મને જે સામું મળ્યું તેની સામે સ્મિત કરવું એ સેવાનો પહેલું કદમ છે. કેમ છો એમ એ પૂછે એની રાહ ન જોઉં અને એ પહેલાં કહું મજામાં ને, એ મારું પહેલું કદમ છે. નેવર વેઇટ ફોર અધર્સ ટુ આસ્ક યુ હાઉ આર યુ. એ કહે એ પહેલાં કહી નાખું. ભગવાન ખૂબ રાજી થાય. કોનો ભગવાન રાજી થાય? હું બોલું એટલે મારી અંદરનો, અને સામેનાને કહું એટલે સામેનાની અંદરનો. કે હાલ ઓળખતો નથી તોય પૂછ્યું. મને અહીંયા બે મિત્રો લઈ આવ્યા તો છેલ્લેથી શું કહેતા હતા શેરીમાંથી? કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, હવે કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, પહોંચી ગયા. આ વાત મને એટલા માટે યાદ નહીં તો શું કે તમે ક્યાં હતા સાહેબ? 9 વાગ્યાનું કીધું તો 9:30 સુધી દેખાતા નથી, ક્યારના ફોન કરી છે ઉપાડતા નથી. આ કાંઈ હાલે યાર, ખબર તો છે કે મુંબઈ આવ્યા છો. આમ પણ કહી શકાય. પણ એ છેક મને રસ્તામાં મળ્યા, મને કે કંઈ વાંધો, હવે પહોંચી ગયા છો, હવે ચિંતા નથી, અહીંયા હાર્યું, બસ આવી ગયું કહીને 3 મિનિટ ચાલી નાખ્યું અમે. પણ કેટલો રાજી થયો હું અને કેટલા રાજી થયા એ, આ મારી દ્રષ્ટિએ સેવા છે સાહેબ. સેવા એ છે કે જે તમને સામેથી મળે. તમે જાઓ ને કે લાવો તમારી સેવા કરો, એ સેવા નથી. આ વાત મેં એટલે કહી કે મારી વાતનું સમાપન કરું, એમાં મારે એક આવા સેવાભાવી માણસની વાત તમારી સામે કહીને જવાનું છે. અને આ છેલ્લી વાત કહીને હું મારું વક્તવ્ય સમાપન કરું. આપણને સૌને ખ્યાલ છે કે રવિશંકર મહારાજનું નામ તમે સાંભળ્યું હશે. ગુજરાત રાજ્ય જ્યારે બન્યું મહારાષ્ટ્રમાંથી, ત્યારે એનું પહેલું કોઈએ જો કળશ મૂક્યો હોય તો એ મહારાજે મૂક્યો. તમે એ પણ સાંભળ્યું હોવું જોઈએ કે વર્ષો પહેલાં બિહારની અંદર, યુપીની અંદર જ્યારે દુષ્કાળ પડતા ત્યારે મોટા મોટા રસોડા ચલાવતા એ રવિશંકર મહારાજ, રણછોડદાસજી મહારાજ એ દાળના ટોપ પોતાને હાથે એમને ઉપાડતા. એના ફોટોગ્રાફ્સ છે અત્યારે. અને એમ કહેવાય છે કે દાચતા નહોતા, કારણ એને ખબર હતી કે આ ગરમ છે એવું લાગતું જ નહોતું, કોઈક માટે કરી રહ્યા છે. સેવામય થવું એટલે શું એનું ઉદાહરણ રવિશંકર મહારાજે કહેલી વાત વાંચીને હું મારી વાત પૂરી કરીશ. નવનીતભાઈ અને આપ સૌ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો છે એ કરી દીધો, એમ તમે માની લેજો. મને મોડા આવવા બદલ પણ સહન કરી લીધો, એ સહજ ઘટના માટે પણ હું આભાર વ્યક્ત કરું. ટાઇટલ આવું છે તો લગ્ન કેમ કર્યું? બાલનળ કાંઠાના ગામમાં એક ઘરે જવાનું થયું. સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા એ ખસી. એ ખસતી હતી ત્યાં મારી નજર એના પગ ઉપર પડી. પગ પાતળા દોરડી જેવા હતા. મેં સહજ પૂછ્યું, કેમ બેન, તમારે પગ નથી? મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે એણે પાસે ઊભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું, પૂછી જુઓ એમને, કદી કંઈ દુઃખ દીધું હોય તો.
હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર લીપું છું, માત્ર પાણી એમને ભરવું પડે છે. ત્યાં તો એના પતિએ કહ્યું, મહારાજ એને પૂછી જુઓ કે કદી દુઃખ પડવા દીધું છે. મેં એને બધે જાત્રા કરાવી છે. હો મહારાજ, ગાડી મળી ત્યાં ગાડી, મોટર મળી ત્યાં મોટર. અલે પાણી તાણા ગયો ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઈ ગયો હતો ને બધે દર્શન કરાવ્યા હતા. હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. મેં પહેલાંને પૂછ્યું, તમે લગ્ન કર્યા તે પહેલાં આ બાઈ અપંગ હતી એ જાણતા હતા? તમે લગ્ન કર્યા એ પહેલાં આ બાઈ અપંગ હતી એ જાણતા હતા? હા હા, જાણતો તો ને. તો પછી લગ્ન કેમ કર્યું? મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે? મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે? આખી જિંદગી દુઃખી થશે, એટલે એની સેવા કરવા માટે મેં પછી લગ્ન કરવાનું નક્કી કરી લીધું. લગ્ન પણ સેવાના નામે થઈ શકે એ આપણા તળ ગામમાં આજે પણ શક્ય છે. તમે મને શાંતિથી 1 કલાક સાંભળ્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. મને મોડું થયું અને તમારે અડધી કલાક વધુ ફાળવવો પડ્યો, તો એના માટે હું કાંઈ આભાર માનતો નથી, કારણ કે આવું તો જગતમાં બન્યા કરે. સહજ રીતે બન્યું હતું. હું કાંઈ મારો રસ્તો જાણી જોઈને ભૂલ્યો નહોતો. ઈશ્વરે નક્કી કર્યું હતું કે આજે તને સમયસર નથી પહોંચાડવો તો ન પહોંચાડ્યો, એમાં વાંધો શું? નકામું આપણે મન ઉપર લગાડીએ ને મન શરીરને કે અને શરીર થોડુંક નવટાંક ઘટી જાય, એમાં આપણને રસ નથી. એટલા માટે તમારો કોઈનો આભાર માનતો નથી, તમારા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરું છું. નમસ્તે.